ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. આમ તો જોવા જઈએ તો એમ કેવું જોઈએ માય ડિયર ફ્યુચર ડૉક્ટર્સ. બાયોલોજીનો લેક્ચર અત્યારે આપણે જે ઝૂમમાં જોઈએ છીએ પહેલાં તમારા બધાનું અલ્ટ્રાવિઝન એકેડમીના ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત છે. શરૂઆત આપણે જે કરવાની છે તો પહેલાં હું તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ, કેમ કે તમે નો ડાઉટ ભલે માસ પ્રમોશન મળ્યું પણ પાસ થયા એ બહુ અગત્યની વાત છે. અને પાસ થવું બહુ અગત્યનું હોય છે, કેમ કે દુનિયા ઘણા નિષ્ફળ લોકોથી ભરાયેલી છે. તો સામાન્ય રીતે શરૂઆત આપણે કરીએ મારા નામથી. તો મારું નામ જે છે એટલું બધું કંઈ ખાસ નથી, નામમાં કંઈ રાખેલું નથી હોતું, પણ છતાં હું મારું નામ કહી દઉં. મારું નામ વિકાસ દસાડિયા છે. તમે મને વિકાસ સર તરીકે ઓળખી શકો છો. છેલ્લા 7 વર્ષથી અલ્ટ્રાવિઝન એકેડમી સાથે જોડાયેલો છું અને તમારું બાયોલોજી લઈશ, બાયોલોજી સબ્જેક્ટ જીવ વિજ્ઞાન, બરાબર. તો શરૂઆત મારા નામથી જ કરી નાખીએ. બાયોલોજી વિકાસ સર. તમારું બાયોલોજી જે છે એ ભણાવવાનું કામ મારું છે. બીજા સર આવશે, અમુક મેડમય આવશે, એ બધા બાયોલોજી ભણાવશે. ટૂંકમાં બાયોલોજી સબ્જેક્ટ એટલે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ. જનરલી બાયોલોજી એક એવી બ્રાન્ચ છે કે જેમાં ક્યારેય મંદી ન આવે, ક્યારેય નહીં. સપનાઓ ઘણા બધા છોકરાઓ લઈને આ ગ્રુપની અંદર પ્રવેશતા હોય છે અને બધાના સાકાર થાય છે, કેમ કે ગ્રુપ જ એટલું મોટું છે, બી ગ્રુપ. એમ આની એટલી બધી બ્રાન્ચ છે ને કે તમે વાત જવા દો. કદાચ તમે જ્યારથી સાયન્સ ભણો છો ને, વિજ્ઞાન, એટલી બ્રાન્ચ છે, એટલા વર્ષ જેટલા પણ તમે સાયન્સમાં પસાર કર્યા છે, સાયન્સ જ્યારથી ભણો છો એટલી બધી બ્રાન્ચો છે, ઢગલાબંધ બ્રાન્ચો. એના કરતાં ડબલ હોય ને તોય ના નહીં. લોકો ઘણી વખત એવું સમજતા હોય છે કે બાયોલોજી એટલે કે ખાલી MBBS ડૉક્ટર બને એ જ MBBS. નહીં, એના સિવાય પણ ઢગલાબંધ છે. એટલે તમે સૌથી પહેલાં તો બહુ નસીબદાર છો કે તમે બી ગ્રુપ રાખ્યું છે, કેમ કે અહીંયા ક્યાંય મંદી નથી આવવાની અને તમે બધા સક્સેસફુલ થશો જ્યારે પણ તમે બી ગ્રુપ પાસ કરશો, કોલેજ પાસ કરશો ત્યારે. તમે ક્યારે એવું જોયું ડૉક્ટરને મંદી હોય? ન હોય. કોરોનાના સમયની અંદર તમે જો લાખો કરોડો રૂપિયા કમાઈ ગયા, નો ડાઉટ સેવા આપી છે એટલે કમાણા છે, બરાબર. તો પહેલો ટાર્ગેટ હંમેશા બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ મેડિકલ સાયન્સનો રાખતા હોય છે, એટલે કે ડૉક્ટર બનવાનો. તમે પણ રાખશો અને અમે એવી આશા રાખશું કે તમે બધા ડૉક્ટર બની જાઓ, બરાબર. ઓકે, મારું નામ તમને કહી દીધું છે. તમારું નામ આપણે તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે જાણી લેશું. બાયોલોજી સબ્જેક્ટ જીવ વિજ્ઞાન દરિયા જેવો સબ્જેક્ટ છે અને એમાં આપણે આખો દરિયો પી નથી જવાનો. કોઈ દી એવું જોયું કોઈ વ્યક્તિ દરિયો પી ગયો? નહીં. દરિયાને પીવાય નહીં, પણ દરિયાના પાણીને ખાલી ચાખી શકાય. એટલે 2 વર્ષ દરમિયાન આપણે બાયોલોજીના દરિયાને ખાલી ચાખવાનો છે, પીવાની ટ્રાય કરવાની નથી, નકર તકલીફ પડી જાય, બરાબર. ઓકે, 7 વર્ષનો અનુભવ છે. તમે જ્યારથી વિજ્ઞાન ભણો છો એટલા વર્ષથી કદાચ હું ભણાવું છું, બરાબર. એટલે તમારે બીજું તો કંઈ કહેવું પણ નહીં આવે. મોસ્ટ ઓફલી બાયોલોજીના સંદર્ભમાં ગમે કામ હોય એ હું કરીશ. બીજા આપણી પાસે બીજા મેડમ પણ છે, 2 સર પણ છે, એ પણ સાથે સાથે તમને કોલોબ્રેશનની અંદર સહાય કરશે, બરાબર છે. બધી આપણી પાસે એક્સપર્ટ ફેકલ્ટી જ છે, કોઈનામાં કંઈ કહેવા જેવું નથી, બરાબર. એટલે તમારી કંઈ પ્રશ્ન નહીં આવે. સબ્જેક્ટ આપણો બાયોલોજી, જેની આપણે વાત કરતા હતા, જીવ વિજ્ઞાન. નામ જેવું જ કામ, જીવ. આપણો સાયન્સની અંદર જનરલી વાત કરીએ ને, વિજ્ઞાન પ્રવાહની અંદર તો ફિઝિક્સ આવે, ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી આવે, રસાયણ વિજ્ઞાન, મેથ્સ આવે, જે આપણે ના આવે, બરાબર છે. બાયોલોજી આવે, જીવ વિજ્ઞાન. તમે જનરલી નામ જુઓ ને તો જીવ વિજ્ઞાન, વિજ્ઞાનનો એકમાત્ર એવો વિષય કે જે જીવ ધરાવે છે, સજીવ વિષય છે, જીવંત વિષય છે, લાઈવ સબ્જેક્ટ. તમે ક્યારેય ગુરુત્વાકર્ષણ બળને જોયું છે? ન જોયું. આપણે કોઈ દિવસ તમે ક્યાંય જોયું કે હું રસ્તામાં જતો તો મને ગુરુત્વાકર્ષણ બળ મળ્યું, ગુરુત્વાકર્ષણ બળે મને કીધું હાય હાવ આર યુ, કેમ છો, મજામાં? નહીં. ગુરુત્વાકર્ષણ બળને તમે જોયું નથી, પણ તમે એને અનુભવી શકો છો. તમે મોટી એવી પહાડી ઉપર ચડી જાઓ અને ત્યાંથી કૂદકો મારો તો તમે નીચે જ પડો છો, ઉપર નથી જતા. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે. તો તમે એને જોઈ નથી શકતા, પણ અનુભવી શકો છો. ફિલિંગ્સ. કેમેસ્ટ્રીની અંદર તમે ઇલેક્ટ્રોન ભણો છો. તમે ક્યારે ઇલેક્ટ્રોનને જોયો છે? એ ઇલેક્ટ્રોન ઘરમાંથી નીકળતો હોય તમને કહેતો જાય હાય હાવ આર યુ, કેમ છે, મજામાં, જીવેશ કે મરી ગયો? નહીં. હા, પણ તમે પ્લગની અંદર તમારી આંગળી નાખો અને સ્વિચ પાડો તો તમારા માથાના વાળ જે છે એ વગર ઝેલે ઊંચા થઈ જાય. ધેટ્સ કોલ્ડ ઇલેક્ટ્રોન ઇઝ અ પ્રેઝન્ટ.
ઇલેક્ટ્રોન હાજર છે. મીન્સ કે સબ્જેક્ટ જે છે એની સાબિતી આપણે પ્રયોગની રીતે કરવી પડે, પ્રેક્ટિકલ બેઝે બાયોલોજીમાં. બરાબર, અઘરો વિષય જ નથી આ વિષય, સહેલામાં સહેલો વિષય છે. જો અઘરો વિષય હોતો તો હું જ ન ભણાવી શકતો હોત. અને તમે 2 વર્ષ ભણશો અને મહેનત કરશો ને તો તમને કદાચ એવું થશે કે 2 વર્ષ પછી મારી કરતાં વધારે બાયોલોજી આવડશે. તમે મને શીખવાડશો કે વિકાસ આમ આવ્યો, એવું નહીં થાય. તમે બાયોલોજીમાં ભણો છો હૃદય છે, આપણે બધા એવું કહીએ છીએ કે ભાઈ માનવમાં હૃદય જોવા મળે છે, ડાબી બાજુએ હોય. ગમે એ માનવને ચીરીને જોઈ લેવાનું, ડાબી બાજુ જ નીકળે, હૃદય હાજર જ હોય. મગજ છે, ખોપરી ખોલીને જોઈ લો, મગજ છે. તો કહેવાનો અર્થ એવો થાય જીવંત સબ્જેક્ટ છે આપણો બાયોલોજી, લિવિંગ સબ્જેક્ટ છે. તમે જ્યાં પણ સાબિતી જોઈ તમને બધી સાબિતી મળી શકે છે. બહુ જ મજા આવશે બાયોલોજીની અંદર, બહુ જ મજા પણ કરશું આપણે. સબ્જેક્ટ એવો છે, મજા આવે એવો જ છે. બાયોલોજી જે છે એ જનરલી 2 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. આખા બાયોલોજીની વાત છે. હા, બાયોલોજીમાં પહેલો પોર્શન જે આવે ને એને કહેવામાં આવે વનસ્પતિશાસ્ત્ર, અને બીજો પોર્શન આવે એને કહેવામાં આવે પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્ર જે છે એને બોટની તરીકે ઓળખવામાં આવે. બહુ સરસ સબ્જેક્ટ, વનસ્પતિઓ વિશેની માહિતી આપે, બોટની કહેવાય. પ્રાણીશાસ્ત્ર જે છે એને ઝૂઓલોજી કહેવાય. શું કહેવાય? ઝૂઓલોજી. બોટની એટલે વનસ્પતિશાસ્ત્ર, ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્રમાં આપણે વનસ્પતિઓનો જ અભ્યાસ કરીએ. આપણા ઘરની બહાર નીકળીને તો ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે. આ બધું બાયોલોજી જ છે અને આમાંથી જ શીખવાનું છે આપણે. બરાબર, વનસ્પતિઓનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એટલે વનસ્પતિશાસ્ત્ર, બોટની કહેવાય. એ રીતે પ્રાણીઓ, ઘરની બહાર નીકળો, 4-5 કૂતરા ગલુડિયા રખડતા હોય, પ્રાણીશાસ્ત્ર. બહુ અઘરું છે જ નહીં, આમાં કશું જ નથી, બસ આ જ છે, બહુ મજા આવશે. બરાબર છે. તો વનસ્પતિશાસ્ત્ર વનસ્પતિઓનો અભ્યાસ કરે છે, પ્રાણીશાસ્ત્ર પ્રાણીઓનો અભ્યાસ શીખવાડે છે, આપણને પ્રાણીઓ વિશે સમજાવશે કે પ્રાણી શું છે, પ્રાણીના શરીરની અંદર કઈ કઈ રચના છે, પ્રાણીમાં શું જોવા મળે છે, એ પ્રાણીશાસ્ત્ર શીખવાડે. બરાબર. તો વનસ્પતિશાસ્ત્ર જે છે એ શું છે તો કે વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ શાખા. પ્રાણીશાસ્ત્રમાં આટલું જ બદલવાનું, પ્રાણીઓના અભ્યાસ સાથે સંકળાયેલી શાખા. આવું જ બાયોલોજીમાં આપણે શીખવાનું છે. બરાબર છે. પ્રાણીઓના અભ્યાસ સાથે સંકળાયેલ શાખા. બાયોલોજીનો ઉદ્ભવ ભારતમાં નથી થયો. આ લેટિન વિદેશી દેશોની અંદરથી બાયોલોજી જે છે એ બન્યું છે. એટલે તમારે ગર્વ લેવું જોઈએ કે આપણે એવો સબ્જેક્ટ ભણીએ છીએ કે જે ફોરેન કન્ટ્રીનો સબ્જેક્ટ છે, આપણો છે જ નહીં. બરાબર. એટલે અમુક વૈજ્ઞાનિકોના નામ થોડા ઘણા ઓકવર્ડ આવશે, પણ 2-3 વાર તમે વાંચશો, 1-2 વાર લખશો એટલે આરામથી આવશે. બરાબર. આમાં શું હોય, પછી રમેશભાઈ, મહેશભાઈ એવા બધા નામ જે રહ્યા ને એ બધા ગુજરાતમાં જ હોય, ટૂંકમાં ભારતમાં હોય, ઇન શોર્ટમાં. પછી વિદેશમાં રમેશ ન આવે. બરાબર. અહીંયા જોન આવે. જીવ વિજ્ઞાનના 2 પાયાના મુખ્ય ભાગો વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર વિશે આપણે માહિતી લીધી. હવે શું હોય કે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય, નવું પણ કાર્ય કરી, ઉદાહરણ તરીકે આપણે કોકના લગ્ન ગોઠવી નાખી, હાલો. બરાબર. તો કોકના લગ્ન આપણે ગોઠવી તો સૌથી પહેલાં શું કરીએ આપણે? ભગવાન ગણપતિ દાદાને યાદ કરી. કેમ યાદ કરી? કારણ કે આપણને ખબર છે એ શું કરશે? સિદ્ધિ વિનાયક છે. ભગવાનનું નામ આપણે એટલા માટે લઈશું, અમસ્તા લઈશું, આવતા કષ્ટ જે છે, દુઃખો છે, એ બધાને દૂર કરશે, કારણ કે એમનું કામ જ આ છે. એટલે અહીંયા આપણે ભગવાન ગણપતિ દાદાનું નામ નથી લેવાનું. બરાબર છે. પણ આપણે શું છે કે જે સબ્જેક્ટ વિશે વાત કરી છીએ, જે સબ્જેક્ટ સાથે આપણે 2 વર્ષ પસાર કરવાના છે, એ સબ્જેક્ટના પિતાનું નામ આપણે યાદ રાખવું પડે. સાયન્સની અંદર શું હોય કે જે વ્યક્તિ કોઈ સબ્જેક્ટ માટે અથવા તો કોઈ ફિલ્ડ માટે અતિશય મહેનત કરતો હોય તો એને એના પિતા બનાવવામાં આવે. હજી જો આપણે કંઈ ચાલુ જ નથી કર્યું, આ બાયોલોજીની જ વાત છે, બીજું કશું જ નથી. એટલે જીવ વિજ્ઞાનના પિતાનું નામ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ.
એરિસ્ટોટલને કહેવામાં આવે ફાધર ઓફ બાયોલોજી. ફાધર ઓફ બાયોલોજી એટલે બાયોલોજીના પિતામહ. એરિસ્ટોટલે ઢગલા બંધ કામ કર્યું બાયોલોજી માટે અને એટલે બની ગયા એરિસ્ટોટલ બાયોલોજીના પિતામહ. ગુજરાતીમાં કહીએ તો જીવ વિજ્ઞાનના પિતા. એરિસ્ટોટલ. બીજા નંબર ઉપર જો વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્રની વાત કરીએ આપણે. થિયોફેસ્ટર. થિયોફેસ્ટર જે છે એમને ફાધર ઓફ બોટની કહેવામાં આવે છે. ફાધર ઓફ બોટની, વનસ્પતિ શાસ્ત્રના પિતા. વનસ્પતિ શાસ્ત્રના પિતા. પાછા એરિસ્ટોટલને લઈ લઈએ આપણે. એરિસ્ટોટલ બહુ સારા માણસો હતા. એરિસ્ટોટલને ખબર હતી કે ભાઈ વિદ્યાર્થીઓ મારું નામ જે છે ને એ માંડ માંડ પાકું કરી શકશે, એટલે એમને 2 વખત કામ કર્યા. એરિસ્ટોટલને ફાધર ઓફ ઝૂઓલોજી પણ કહેવામાં આવે છે. પ્રાણી શાસ્ત્રના પિતા. યાદ રાખો, બાયોલોજીમાં 2 વર્ષ દરમિયાન કંઈ આવડે કે ન આવડે, પણ ક્યારેક તમને કોઈ પૂછે ને કે તમે જે સબ્જેક્ટ ભણો છો એના પિતાનું નામ જણાવો, તો આપણે તરત કહી શકતા હોવા જોઈએ એરિસ્ટોટલ. પછી ગાંધીજી યાદ ના આવવા જોઈએ, બરાબર. એ વખતે તો જનરલી આપણા સબ્જેક્ટની વાત હતી. હવે આપણે બાયોલોજીની પુસ્તક વિશે વાત કરશું. મોટાભાગના છોકરાઓએ કદાચ લઈ પણ લીધી હશે, જેને ન લીધી હોય, બરાબર, એ હવે વસાવી લેજો. ચાલો આપણે અહીંયા ડેટ મારી દઈએ, ખાલી કામ આવે એવી, અને અહીંયા પેજ નંબર 01. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે. તો બાયોલોજી આપણે 2 વર્ષ દરમિયાન ભણવાનું છે. અત્યારે આપણે વાત કરશું ખાલી પહેલા વર્ષની. બીજા વર્ષની આપણે બહુ ચિંતા નહીં કરી, ભવિષ્યનું બહુ નહીં વિચારવાનું. હા, વર્તમાનમાં જીવવાનું. હું ખાલી કહી શકું છું. ચાલો હવે 11 સાયન્સ બાયોલોજી NCERTની બુક છે આપણી પાસે, બરાબર. આ છે આપણું 11 બાયોલોજી, બરાબર. આપણી પાસે જે ટેક્સ્ટ બુક છે એ છે NCERTની બુક. આ 11મા ધોરણની જીવ વિજ્ઞાનની NCERTની ચોપડીની અંદર કુલ 22 ચેપ્ટર આપ્યા છે. કેટલા ચેપ્ટર છે? 22 ચેપ્ટર. ટોટલ ચેપ્ટર કેટલા છે? 22. 22. એટલે કહેવાનો અર્થ એવો થાય કે આપણા 11મા ધોરણની અંદર આપણે 22 ચેપ્ટરને પાર કરીને નીકળવાનું છે. બધા ચેપ્ટર ભણીને, બરાબર છે, આરામથી થઈ જાય. ચોપડી ભલે 22 ચેપ્ટરની છે, પણ નાના નાના ચેપ્ટરો છે. 3-3, 4-4 પેજના અમુક ચેપ્ટર અવેલેબલ છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની, આરામથી સિલેબસ તો પૂરો થઈ જશે. સિલેબસ તમે પૂરો કરી દેજો વાંચીને, બરાબર. 11મું ધોરણ બાયોલોજી, ચેપ્ટર નંબર 1. પણ અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ, બરાબર. 22 ચેપ્ટરને NCERT વાળા, એટલે કે સેન્ટ્રલ બોર્ડવાળા, CBSE એક્ઝામ સાંભળ્યું છે ને? હા, બસ. તો એ સેન્ટ્રલ બોર્ડવાળા વ્યક્તિઓએ 5 યુનિટમાં વહેંચ્યા છે.
કેટલા યુનિટમાં? 5 યુનિટમાં. તો એ 5 યુનિટ આપણે જરાક જોઈએ અને સાથે સાથે ચેપ્ટરની પણ ચર્ચા કરીએ. ટેક્સ્ટ બુકની માહિતી આપવાની છે આપણે. તો પહેલા નંબર ઉપર છે યુનિટ નંબર 1, જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા. આ યુનિટ 1નું નામ છે. પહેલા યુનિટની અંદર 4 ચેપ્ટર છે આપણી પાસે. 4 કયા કયા ચેપ્ટર છે? ચાલો તો ચેપ્ટર સમજી લઈએ. સજીવ વિશ્વ. ચેપ્ટર નંબર 1નું નામ છે સજીવ વિશ્વ. ચેપ્ટર નંબર 2નું નામ છે જૈવિક વર્ગીકરણ. ચેપ્ટર નંબર 3નું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. અને ચેપ્ટર નંબર 4નું નામ છે પ્રાણી સૃષ્ટિ. તો ઇન શોર્ટમાં યુનિટ 1માં ખાલી 4 ચેપ્ટર ભણવાના છે. 5મું ચેપ્ટર નહીં આવે, બરાબર? એ બીજા યુનિટમાં આવશે તો ખરા જ. નેક્સ્ટ બીજા નંબર ઉપરથી શરૂ થાય યુનિટ નંબર 2. તો યુનિટ 2 જે છે એનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાત્મક આયોજન. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાત્મક આયોજન. એની અંદર 3 ચેપ્ટર છે. છઠ્ઠું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર રચના. ચેપ્ટર નંબર 5 શું નામ છે? સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. ચેપ્ટર નંબર 6 છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. અને ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો યુનિટ 2ના 3 ચેપ્ટર થઈ ગયા. યુનિટ 3ની વાત કરીએ તો એનું નામ છે કોષ રચના અને કાર્ય. યુનિટ નંબર 3 શું નામ છે? કોષ, એની રચના અને કાર્યો. તો એની અંદર 3 ચેપ્ટર છે યુનિટ 3માં. પેલું છે કોષ જીવનનો એકમ. ચેપ્ટર નંબર 8 શું નામ છે? કોષ જીવનનો એકમ. ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ. અને ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. ક્લિયર? યુનિટ નંબર 4ની વાત કરીએ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. એમાં આ થોડા મોટા યુનિટ આવી ગયા, બરાબર? 11થી લઈને 15 ચેપ્ટર છે. વનસ્પતિઓમાં વહન 11મું ચેપ્ટર. ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન. ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ. ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. જો આવું બધું છે ને તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં થોડું ઘણું ભણ્યા હોય, એનું ડીપમાં અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. 14મું છે વનસ્પતિઓમાં શ્વસન.
અને 15મું ચેપ્ટર જે છે એ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. છેલ્લો યુનિટ એટલે કે 5મો યુનિટ, મોટામાં મોટો યુનિટ, માનવ દેહ ધર્મ વિદ્યા. યુનિટ નંબર 5 જેનું નામ છે માનવ દેહ ધર્મ વિદ્યા. મોટામાં મોટો યુનિટ હોય અને મજા આવે એવો યુનિટ આ છે. ડૉક્ટર બનવું હોય ને આમાં બહુ મજા આવશે. ચાલો, એમાં ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ, ચેપ્ટર નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપ લે. 10માના ચેપ્ટર યાદ કરો. તમે આવું બધું ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છો, બહુ ઓછા માત્રામાં ભણ્યા હોય પણ ભણેલા છો, બરાબર. 18મું ચેપ્ટર દેહ જળ અને પરિવહન, 19મું ચેપ્ટર ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ, ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન, ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. યાદ કરો, એનાટોમીનો પોર્શન જે છે એ ઓલરેડી તમારે 10મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક આવેલો જ છે. અને સંકલન, ચેપ્ટર નંબર 22. મોસ્ટ ઓફ આપણે હજી એક ચર્ચા કરશું કે રાસાયણિક સહનિયમન અને સંકલન પહેલાં આપણે પૂરું કરી નાખી. રાસાયણિક આ જે યુનિટ છે એ મોસ્ટ આઈએમપી યુનિટ. બધી રીતે કોઈ પણ એક્ઝામ બાયોલોજીને રિલેટેડ હોય તો આ જે યુનિટ છે એ મોસ્ટ આઈએમપી યુનિટની અંદર આવે, બરાબર છે. એટલે અહીંયા ખાલી લખું છું કે આઈએમપી યુનિટ. એમ બહુ મહત્ત્વનો યુનિટ જે છે ને એ આ છે. બધી જ એક્ઝામમાં અતિશય વધુ માત્રામાં પૂછાય અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, તમને આમાં બહુ મજા આવશે. જોકે બાકીનામાં મજા જ આવશે, બહુ ઇઝી સિલેબસ છે આપણું. આપણે અહીંયા શરૂઆત જે છે એ પહેલા ચેપ્ટરથી કરશું, બરાબર છે. પહેલું ચેપ્ટર જે છે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. આ જે સામાન્ય માહિતીઓ જે છે પ્રાપ્ત કરશું. અહીંયા હું મારું નામ લખી નાખીશ, વિકાસ, બરાબર. તો અહીંયાથી આપણે શરૂઆત કરશું. પણ એ પહેલાં જો તમે વિચારશો 11 અને 12માં 12માનું જ મહત્ત્વ છે એવું વિચારતા હશો, પણ એ ખોટું છે. તમે જ્યારે 12 સાયન્સ પાસ કરશો પછી તમારે એક એક્ઝામ આપવી પડશે જેનું નામ છે નીટ. એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. તો નીટની એક્ઝામમાં 11મા ધોરણની બુક અને 12મા ધોરણની બુક બંનેમાંથી પૂછાય છે. તો એટલા માટે તમારે 11મું ધોરણ પણ વ્યવસ્થિત ભણવું પડશે અને 12મું ધોરણ પણ વ્યવસ્થિત ભણવું પડશે. બંને ભણશો તો સારા માર્ક નીટમાં આવશે અને સારી કોલેજમાં MBBS કરી શકશો, બરાબર. ઓકે, આ જે પીડીએફનો ઝોન છે, પીડીએફમાં મળશે ખરા તમને, પણ આ નહીં લખો તો ચાલશે, બરાબર.
ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણા ચેપ્ટર 1ની જેનું નામ છે સજીવ વિશ્વ. चलो तो चैप्टर नंबर 1 જેનું નામ છે સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ એટલે કે એવું વિશ્વ કે જ્યાં સજીવો વસે છે. ઇન શોર્ટમાં વાત આપણે આપણા પૃથ્વીની કરી છે. કોની વાત કરી છે? પૃથ્વીની વાત કરી છે. કે પૃથ્વી એક જ પૃથ્વી ઉપરની વાત કરીએ છીએ. પૃથ્વી એક જ બ્રહ્માંડનો એવો ગ્રહ છે કે જ્યાં સજીવો આટલી વધુ માત્રામાં જોવા મળે છે. તો એવું વિશ્વ એટલે સજીવ વિશ્વ. સજીવ અને નિર્જીવ તમે પ્રાઇમરી ધોરણોમાં આવું બધું ભણતા હતા કે ભાઈ સજીવ અને નિર્જીવને અલગ કરો, બરાબર. એમાં ઓપ્શન આપેલા હોય કે ભાઈ ખુરશી છે, ટેબલ છે, કૂતરું છે, બિલાડી છે, તો આપણે કૂતરા બિલાડીને આમ સજીવમાં જવા દઈએ, ખુરશી ટેબલને આમ નિર્જીવમાં જવા દઈએ. એટલે સજીવ વિશ્વ વિશેની વાત કરવાની છે. સજીવ વિશ્વ એટલે આપણી પૃથ્વી, આપણી પૃથ્વી કે જે ગ્રહ ઉપર અત્યારે આપણે રહીએ છીએ, બરાબર. તો આપણી પૃથ્વી વિશે વાત કરવાની છે. આપણી પૃથ્વી એટલે આપણે ખરીદી નથી લીધેલી, પણ જસ્ટ આપણે વાત કરી છે જ્યાં આપણે વસી છીએ, તો એને કહેવાય આપણી પૃથ્વી. તમે જુઓ પૃથ્વી ઉપર કેટલી બધી વિવિધતા જોવા મળે છે. પૃથ્વીને ગોળી મારો, ડાયરેક્ટ સુરેન્દ્રનગરને જ પકડો. સુરેન્દ્રનગરમાં વિવિધતા તમે જુઓ, કેટલી વિવિધતા છે. એમ ખાડાવાળા રસ્તાઓ છે, સપાટ વિસ્તારો છે, કોરો ભોગાવો છે, ભરેલો ડેમ છે, પુલ છે. તો કહેવાનો અર્થ શું થાય? વેરિએશન, વેરાયટીઝ, ઢગલાબંધ છે. તમને અલગ અલગ પ્રકારના માણસો જોવા મળે, બરાબર. હા, તો એવી રીતે સુરેન્દ્રનગર તો બહુ નાનું કહેવાય. આખા પૃથ્વીની વાત કરીએ આપણે તો પૃથ્વીમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. પ્રદેશે પ્રદેશે વિવિધતા બદલાય. જો આ ચેપ્ટરની અંદર ઘણી બધી એક્સ્ટ્રા માહિતીઓ હશે જે આપણા માટે જરાય કામની નથી, બરાબર. લખીને શું હોય કે એમાં પેજ ભરવાના હોય થોડાક એમ. એટલે અહીંયા હું જે લખાવું એને ખાસ ફેરબુકમાં લખજો અને એમાંથી વાંચજો, થોડું સરળ પડશે, બરાબર. તો પૃથ્વી ઉપર ઘણી બધી વિવિધતાઓ છે. એટલે વિવિધતા ધરાવતા પ્રદેશો છે. વિવિધતા ધરાવતા પ્રદેશો એટલે એવા પ્રદેશો કે જ્યાં જુદાપણું જોવા મળે, એમને તમને કંઈક નવીન જોવા મળે, બરાબર. એને આપણે શું કહીશું? વિવિધતા ધરાવતા પ્રદેશો. તો કયા કયા વિવિધતા ધરાવતા પ્રદેશો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે એની વાત કરીએ આપણે. તો પહેલા નંબર ઉપર ઠંડાગાર પર્વતો અથવા તો બરફ આચ્છાદિત પર્વતો, હિમાલય. જો ને આપણે ભારતમાં જ છે, તો આખો બરફથી છવાયેલો હોય, બરાબર. સફેદ રંગની ચાદર ઓઢેલી હોય ને એવું લાગે, તો એને કહેવાય ઠંડાગાર પર્વતો, કે જ્યાં એકદમ ઠંડી છે. શિમલા, મનાલી, લાઈક ધીસ, બરાબર. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ રણ પ્રદેશો છે. રાજસ્થાન જાઓ તો રણ પ્રદેશો છે. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો વિશાળ ખારા પાણીના દરિયા. ખારા પાણીના દરિયા, 7 સમંદર છે ભારત આખા વિશ્વમાં, બરાબર. 7 સમુદ્રો છે આખા વિશ્વમાં, એ બધા ખારા પાણીના છે. નંબર 4 મીઠા પાણીના સરોવરો તમને જોવા મળે. મીઠા પાણી કે જેનું પાણી મીઠું છે. સમુદ્રનું પાણી, દરિયાનું પાણી ખારું હોય, કારણ કે એમાં ક્ષારતા વધારે હોય. અમુક જે આયનો હોય ને NaCl જેવા એ વધુ માત્રામાં ઓગળેલા હોય, બરાબર. બીજું કંઈ ના હોય. નંબર 5 પાનખરના જંગલો. પાનખર એક ખરેખર ઋતુ છે કે જે દરમિયાન વનસ્પતિ જે છે ને એ પોતાના પાંદડાઓ ખેરવી નાખે, એકદમ શુષ્ક થઈ જાય. તમે ઘણી વખત આવું જોયું હોય. જો બાયોલોજી જે છે ને આપણી જીવન સાથે સંકળાયેલી રચના છે. તમને જો અંદર આમ માણતા આવડે ને, બાયોલોજીને એન્જોય કરતા આવડે તો બહુ મજા આવશે.
તમને એમ જ થશે આ જ વાંચ કરું, બીજું બધું જવા દો, પણ એવું નહીં કરવાનું. પાનખરના જંગલો તમે જુઓ કે પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો જે છે એના ઉપરના જેટલા પણ પાંદડા છે બધાને ખેરવી નાખશે અને નવા પાંદડા જે છે ને પછી ઉગાડશે. બરાબર? એટલે એવું જ તે 10મા ધોરણમાં કદાચ ઓછા માર્ક આવ્યા હોય, આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણો પ્રયાસ બેસ્ટ હતો, પણ છતાં માસ પ્રમોશનના હિસાબે આપણે 95% ધારેલા 90% આવેલા, તો દિલ છોટા નહીં કરને કા. નેક્સ્ટ ટાઈમ 11-12 સાયન્સ તમારી રાહ જોવે છે. આમાં ડબલ મહેનત કરો અને આગળ નીકળી જાવ યાર. 10મા રિઝલ્ટની કોઈ વેલ્યુ નથી. બરાબર? બસ એવું વિચારીને આગળ વધવાનું છે. પ્રયાસ હંમેશા બેસ્ટ કરવાનો, રિઝલ્ટ જે આવે એક્સેપ્ટ કરવાની કેપેસિટી હોવી જોઈએ. એ જ સાચો બાયોલોજિસ્ટ છે. ચાલો, તો આવા ઘણા બધા વિવિધતા ધરાવતા પ્રદેશો જે છે ને તમને જોવા મળશે. બરાબર? ઓકે. આના સિવાય ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના ઝરા, તુલસી શ્યામ, બરાબર? તમે સાંભળેલા હોય નામ, કે જ્યાંથી નીકળતું કુદરતી પાણી જ એકદમ હૂંફાળું હોય. બરાબર? હા, ગરમ પાણી નીકળે એને ગરમ પાણીના ઝરા કહેવાય. તો પૃથ્વી ઉપર આવા વિવિધતા ધરાવતા ઢગલાબંધ પ્રદેશો તમને જોવા મળે છે. બીજું કે માત્ર પ્રદેશો જ નહીં, સજીવો એવા જોવા મળે છે કે જે વેરાયટી ધરાવે. બરાબર છે? તો આપણી પૃથ્વીમાં વિવિધતા ધરાવતા પ્રદેશો જોયા બાદ હવે આપણે વાત કરશું વિવિધતા ધરાવતા સજીવો. આપણે આજુબાજુ ઘરની આજુબાજુ નજર કરીએ તો તમને ઢગલાબંધ વિવિધતા ધરાવતા સજીવો મળે. અહીંયા આપણે પૃથ્વીની વાત કરવાની છે. બરાબર? કોઈક એકદમ ચૂપ હોય, કોઈકને બોલવું હોય પણ બોલતો ન હોય, કોઈક મારી જેમ બોલ જ કરતો હોય. કેમ? વિવિધતા છે યાર, મજા કરવાની હોય. બરાબર? તો વિવિધતા ધરાવતા સજીવો કયા કયા છે એની વાત કરીએ તો ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, બરાબર, સાથે સાથે વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક. ઝડપવાન ઘોડો, તબડક 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 કરતો ભાગતો હોય. બરાબર? હા, એ ઝડપવાન ઘોડો. તો એની સ્પીડ વધારે છે. તમે જો, નોટ આપણા બાઇક અને એક્ટિવા કરતાં ઓછી કરી શકાય, પણ ઝડપવાન ઘોડો કહેવાય. બરાબર? એને ટૂંકમાં ઘોડો દોડે. હા, જીવનમાં એક જ સમય એવો આવે કે જ્યારે ઘોડા ઉપર ગધેડો બેસે. બરાબર? જ્યારે લગ્ન થવાનું ત્યારે ઘોડા ઉપર ગધેડો બેસે. એટલે ઝડપવાન ઘોડો જે છે એ આપણે આમ લગાડે કે ભાઈ આ કેવું સ્પીડે દોડે છે, શું ખાય છે. સેકન્ડ, સ્થળાંતરિત થતા પક્ષીઓ. એવું કહેવાય છે કે સાંજ પડે ને એટલે પક્ષીઓ રહ્યા ને પોતાના ઘરે જ આવે. બરાબર? ફરીને છેલ્લે ફરતા ક્યાં આવે? પોતાના ઘરે જ આવે. એટલે તમે ઘણી વખત સાંજે જોયું હોય તો આમ ઢગલાબંધ પક્ષીઓનો સમૂહ જે છે આમ ધીમે ધીમે કરતો ઉઠતો મજા કરતો ઘરે જતો હોય. કેમ? ઓલા મજૂરિયા બધા કામ પૂરું થાય ઘરે જાય ને એવી રીતે. વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. પૃથ્વી પર ઘણી બધી ફૂલોની ખીણ છે. તમે આમ જુઓ તો જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી નકરા ફૂલો જ હોય. ત્યારે આપણને લાગે કે ના, કુદરત ખરેખર અહીંયા જ છે. બરાબર? તો વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણો, હુમલો કરતી શાર્ક, ખતરનાક માછલી, હુમલો કરે, અટેક કરે. બરાબર? એ જોવાની એ મજા છે ટૂંકમાં. તો આ બધા શું છે? વિવિધતા ધરાવતા સજીવો છે. આ બધાને જ્યારે આપણે જોઈએ એમ ત્યારે આપણને એવું લાગે કે ભાઈ ઈશ્વર પણ જબરદસ્ત કલાકાર હશે. આ બધી વિવિધતાઓ દેખાડી સજીવોમાં, વિવિધતા દેખાડી પૃથ્વી ઉપર. તો આ બધું જે છે એ શું ભેગું થઈને બનાવે છે? એક સરસ મજાનું સજીવ વિશ્વ બનાવે છે કે જેની અંદર આપણે રહીએ છીએ. એટલે સજીવ વિશ્વ એટલે કે આપણી જે પૃથ્વી છે એમાં વિવિધતા ધરાવતા પ્રદેશો પણ છે, વિવિધતા ધરાવતા સજીવો પણ છે. બરાબર? એટલે આ બધું જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. એવો શબ્દ ટેક્સ્ટબુકની અંદર યુઝ કરેલો છે. આશ્ચર્યચકિત એટલે આપણને એમ થાય કે આ કેવી રીતે, હાઉ ઇટ ઇઝ પોસિબલ. જમ્મુ અને કાશ્મીર બાજુ તમે જાઓ તો એમાં શું થાય? ગુલાબના ખેતરો હોય, એમ છેક સુધી પથરાયેલા, એમ સરસ મજાના ગુલાબ જે છે એ ઉગેલા હોય. તો તમે આમ જોઈને તમને એવું લાગે કે ના, આ પૃથ્વી ઉપર સ્વર્ગ છે તો અહીંયા જ છે. અમીરસ્તુ આ શબ્દ છે એના માટે. બરાબર? તો
આ બધું વિવિધતા ધરાવતા સજીવો છે, વિવિધતા ધરાવતા પ્રદેશો છે, કદાચ તમને આવું બધું પૂછાઈ શકે, બરાબર? ઓકે, તો ખાસ કરીને આ બધા માટે કોષની અંદર, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વિવિધતા માટે જવાબદાર કોણ છે? જેમ કીધું ને આપણે કે આટલી બધી વિવિધતા જોવા મળે છે, તો એના માટે જવાબદાર કોણ છે? તો વિવિધતા માટે જવાબદાર છે કોષની આણ્વીયતા, એટલે કે કોષની અંદર આવેલા ઘટકો. એમ કોષની અંદર આવેલ ઘટકો આ વિવિધતા માટે જવાબદાર છે. જુદાપણા માટે આ બધા શું છે? જવાબદાર છે, બરાબર? કોષ વિશે આપણે જાણીએ છીએ, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક અથવા તો બંધારણીય એકમ છે કોષ, બરાબર? તો આ એક પ્રશ્ન જે છે એ 1 માર્કમાં પૂછાઈ શકે છે. હું તમને એ પણ કહેતો જઈશ ક્યાંથી શું પૂછાઈ શકે, બરાબર? એટલે તમને યાદ રહે. ઓકે, ચાલો. હવે પ્રશ્ન એવો કે ભાઈ સજીવ, જે આપણા ચેપ્ટરનું નામ છે, એ સજીવ શું છે એની આપણે વાત કરશું. એટલે સજીવની વ્યાખ્યા જોવાની છે ખાલી, બરાબર? ચાલો, તો વાત કરીએ સજીવની. તો સજીવની 2 વ્યાખ્યા બને, એક ટૂંકી વ્યાખ્યા અને એક સરસ મજાની મોટી વ્યાખ્યા. તો પહેલી આપણે ટૂંકી વ્યાખ્યા બનાવીએ. જીવ ધરાવે તેને સજીવ કહે છે. ચાલો, બહુ સરસ હો. આમાં જો બાયોલોજી ગોખવાનો સબ્જેક્ટ જ નથી, શબ્દને પકડો, બધું આવડશે. સજીવો આખો શબ્દ છે, જીવ અંદર છે, જીવ છે, તો જીવ ધરાવે એને શું કહેવાય? સજીવ કહેવાય. શબ્દમાં જીવ છે, જીવ ધરાવે એને સજીવ કહેવાય, બરાબર? બહુ ઇઝી. બીજી, જીવ ધરાવનાર અને વિવિધ દેહધાર્મિક ક્રિયા કરનારને સજીવ કહે છે. જે જીવ ધરાવે છે, વિવિધ દેહધાર્મિક ક્રિયા કરે છે. દેહધાર્મિક ક્રિયાનો અર્થ એવો થાય કે જે શરીરની અંદર થાય અને જે પ્રક્રિયામાં શરીર ભાગ લે એને આપણે દેહધાર્મિક ક્રિયા કહેશું. શરીરની અંદર થાય અને શરીર એમાં ભાગ પણ લે એને શું કહેશું આપણે? દેહધાર્મિક ક્રિયા. ફોર એક્ઝામ્પલ કે અત્યારે બપોરના ટાઈમે આપણે જમશું, સરસ મજાનું જમશું, બરાબર છે? સાંજ પડે આપણને પાછી ભૂખ લાગે છે. કેમ? કારણ કે શરીરમાં કોઈક દેહધાર્મિક ક્રિયા થાય છે જેનું નામ છે પાચન. જો આવી ક્રિયાઓ ન થતી હોય તો આપણે જીવનમાં એક જ વાર ખાવાની જરૂર પડે, પછી 20-30 વર્ષ પછી પાછા ખાત, પણ એવું થતું નથી, બરાબર? ઘણાને તો એવી કેપેસિટી હોય કે 20-30 મિનિટ પછી ફરી વખત પણ જમી શકે, બરાબર? આ એ બધા અપવાદમાં આવે છે. તો જીવ ધરાવનાર અને વિવિધ દેહધાર્મિક ક્રિયા કરનારને શું કહેવાય? સજીવ કહેવાય, બરાબર? હવે બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, બરાબર? જનરલી જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય વ્યાખ્યા સ્વરૂપે, 1 માર્કનો પ્રશ્ન હોય કે ભાઈ સજીવની વ્યાખ્યા આપો, તો નીચેની વ્યાખ્યા જ લખવી, ઉપરની લખવી નહીં. ઉપરની સામાન્ય માહિતી માટે છે. શું લખશું વ્યાખ્યા આપણે? જીવ ધરાવનાર અને વિવિધ દેહધાર્મિક ક્રિયા કરનારને શું કહેશું આપણે? સજીવ કહેશું. અહીંયા આપણે કાઉન્સમાં લખશું વ્યાખ્યા. અને વ્યાખ્યા કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં પૂછાય, બરાબર? ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે આગળ સજીવ હોય ને એના કોઈક ચોક્કસ લક્ષણ હોય. ઉદાહરણ તરીકે બાયોલોજીવાળાના શું લક્ષણ હોય? તો કે કાં ગણિત આવડતું ન હોય, કાં ડૉક્ટર બનવું હોય, બેમાંથી એક હોય, બરાબર? મને નહોતું ગણિત આવડતું એટલે મેં બાયોલોજી રખાયું, બરાબર? એવી રીતે સજીવના લક્ષણો હોય. એમ તો સજીવના કયા કયા લક્ષણો હોય છે? ઘણા બધા લક્ષણો હોય. તો આપણે લક્ષણોની વાત કરીએ તો સજીવનું પહેલું લક્ષણ છે વૃદ્ધિ, બીજું લક્ષણ છે વિકાસ. હું બહુ બાયોલોજી સાથે અભિન્ન અંગ છું, આમ જોડાયેલો છું, છૂટું જ નહીં ટૂંકમાં.
ત્રીજા નંબર ઉપર છે પ્રજનન, ચોથા નંબર ઉપર છે વિવિધતાઓ, અથવા તો આપણે અહીંયા લખી નાખીએ નવો ગુણધર્મ ચયાપચય. પાંચમા નંબર ઉપર આપણે વાત કરશું સંગઠન. સંગઠન એટલે કે જોડાવું, બરાબર. સજીવની અંદર જે વિવિધતા જોવા મળે છે એ સંગઠન બને, એટલે કે બધા જોડાઈ જાય, તો એને કહેવામાં આવે સંગઠન. નેક્સ્ટ, તો જે સજીવ જન્મે છે એ મૃત્યુ પામે જ છે, તો મૃત્યુ પણ સજીવનું જે છે એક અભિન્ન લક્ષણ છે, બરાબર છે. ચાલો, વારસો સાચવવાની ક્ષમતા, વારસો સાચવવાની ક્ષમતા, એન્ટ્રોપી, પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાઓ. તો આવા બધા લક્ષણો જે છે એ કોઈ પણ સજીવ ધરાવે. ફરી એકવાર લક્ષણો આપણે જોઈએ, 9 લક્ષણો લખાયા છે: વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, ચયાપચય, સંગઠન, મૃત્યુ, વારસો સાચવવાની ક્ષમતા, એન્ટ્રોપી, પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાઓ, બરાબર. તો આવા બધા લક્ષણો જે છે એ લક્ષણોને સજીવના અજોડ લક્ષણો કહેવાય. આ બધાને શું કહેવાય? સજીવના અજોડ લક્ષણો. અજોડ લક્ષણોનો અર્થ એવો થાય કે આવા બધા લક્ષણો સજીવ સિવાય બીજા કોઈમાં જોવા મળે નહીં. સજીવ સિવાય બીજે ક્યાંય જોવા ન મળે તો એને આપણે શું કહીશું? સજીવના અજોડ લક્ષણો. ક્લિયર? બરાબર. આ બધા જે લખ્યા છે ને એ બધા આપણે નથી જોવાના, એમાંથી બહુ ઓછા જોવાના છે, 4 થી 5 જ જોવાના છે, પણ યાદ આપણે બધા રાખશું. વૃદ્ધિ યાદ રહી જાય, બીજું તો યાદ રહી જશે, બરાબર. મારું નામ જ એવું છે. જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ને ત્યારથી મારું નામ યાદ રાખવાની જરૂર નથી પડી. પ્રજનન, ચયાપચય, સંગઠન, મૃત્યુ, વારસો સાચવવાની ક્ષમતા, એન્ટ્રોપી. એન્ટ્રોપીને અવ્યવસ્થા પણ કહેવાય. અવ્યવસ્થા, પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાઓ, બરાબર. આ બધા લક્ષણો જે છે એ કોના હોય? એક સજીવના હોય. તો આજે આપણે કેટલા પ્રશ્નો જોયા એ ફરી એકવાર શાંતિથી જોઈ લઈએ, પછી હું જાઉં, બરાબર. તો વિવિધતા ધરાવતા પૃથ્વી ઉપરના પ્રદેશો, જો આ ગોખવાનું ન હોય, ખાલી આંખો બંધ કરવાની હોય ને વિચારવાનું હોય પૃથ્વી ઉપર શું વિવિધતા જોવા મળે છે, એટલે 4-5 નીકળી જાય, માર્ક આવી જાય. વિવિધતા ધરાવતા સજીવો, એક ઘોડો લઈ લ્યો, એક પક્ષી લઈ લ્યો, એક ફૂલો લઈ લ્યો અને હુમલો કરતી શાર્ક. મહત્ત્વના 2 પ્રશ્નો અહીંયાથી. પહેલો પ્રશ્ન 1 માર્કનો પૂછાય કે ભાઈ સજીવની વ્યાખ્યા આપો, તો વ્યાખ્યા કઈ લખવાની છે? કાઉન્સ કરીને લખ્યું છે, બરાબર. જીવ ધરાવતા અને વિવિધ દેહધાર્મિક ક્રિયા કરતા સજીવ તરીકે ઓળખાય. સજીવના લક્ષણો 2 માર્કનો પ્રશ્ન, 2 માર્કની અંદર પૂછાય. પ્રશ્ન આવી રીતે પૂછાય: સજીવોના લક્ષણોની યાદી બનાવો અથવા તો જણાવો સજીવોના લક્ષણો. જો 10મા ધોરણની જેમ અહીંયા 9ની મળશે ખરા, પણ એવું ન હોય કે એમાંથી બેઠા જ પ્રશ્નો પૂછાય. એટલે આવી રીતે પ્રશ્નો જે છે એ શોર્ટ ફોર્મમાં લખતા રહેવાના, બરાબર. ટેક્સ્ટ બુકમાં લખો કે ગમે ત્યાં લખો. રેડી? ઓકે. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીશું. બાકીનું આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.